નમસ્કાર દોસ્તો, સાસુ અને જમાઈ જેની લવ સ્ટોરી છે તે હાલ રાજ્ય અને દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. પરંતુ આ સાસુ અને જમાઈ જે ભાગી ગયા હતા તે પરત ફર્યા છે. સાસુના સ્ટેટમેન્ટ સામે આવ્યા છે. તેણે કહ્યું છે કે મારે જમાઈ સાથે રહેવું છે. પરંતુ હવે જમાઈનું પણ સ્ટેટમેન્ટ સામે આવ્યું છે અને જમાઈએ ખૂબ મોટા ખુલાસા કર્યા છે કે શું કારણે ભાગી ગયો હતો અને તે કેમ પરત ફર્યા છે અને હવે તે કોની સાથે રહેવા માંગે છે. આ તમામ મુદ્દે જમાઈએ પણ કંઈક ખુલાસા કર્યા છે. તો આવો જાણીએ કે સાસુ અને જમાઈની આ સ્ટોરીની અંદર નવો ટ્વિસ્ટ શું આવ્યો છે. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર. હાલમાં થોડા દિવસ પહેલા મતલબ કે 6 એપ્રિલના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢના ગ્રામ્ય વિસ્તારના એક સાસુ અને જમાઈ છે તે ભાગી ગયા હતા. જોકે આ જે જમાઈ છે અને જે સાસુ છે તેની દીકરી અનિતા, તેના લગ્ન છે શિવાની, તેના લગ્ન 16 એપ્રિલના રોજ મતલબ કે 2 દિવસ પહેલા થવાના હતા અને આ બંને 10 દિવસ પહેલા જ ફરાર થયા હતા. પરંતુ એ જ દિવસે આવ્યા છે જે દિવસે લગ્ન થવાના હતા. મતલબ કે 16 તારીખે તે પોલીસ સ્ટેશનની અંદર હાજર થાય છે, સરેન્ડર કરે છે. લગ્ન મંડપની જગ્યાએ ત્યાં પોલીસ સ્ટેશન હતું અને ગોળ બ્રાહ્મણ અને જાનૈયાની જગ્યાએ ત્યાં ઘણા બધા પોલીસવાળા હતા. સાસુ અને જમાઈ પરત ફેર્યા છે, પરંતુ એ જ્યારે ભાગી ગયા હતા જેને લઈને દેશભરમાં ખૂબ સોશિયલ મીડિયા અને મીડિયાની અંદર આ મુદ્દે ચર્ચાઓ થઈ હતી. પરંતુ હવે આ બંને પરત આવ્યા છે. જાણવા મળ્યું છે કે બિહાર અને નેપાળની બોર્ડર છે ત્યાં ત્રિકમગઢ ગામે આ લોકો હતા અને ત્યાંથી તેને ફોનમાં જોયું કે તેના ઉપર ચોરીનો આરોપ છે. 5 લાખનું સોનું અને 3.5 લાખ કેસ લઈને ફરાર થયા હોવાનો તેના ઉપર આરોપ હતો. તેનો કેસ નોંધાયો હતો અને તેના કારણે જ આ સાસુ અને જમાઈ છે તે પરત ફર્યા છે. તે બંને પાસે રૂપિયા પણ ખાલી થઈ ચૂક્યા હતા. આવતાની સાથે જ સૌપ્રથમ સાસુએ સ્ટેટમેન્ટ આપ્યું છે પોલીસને અને ત્યારબાદ મીડિયાને. સાસુનું કહેવું છે કે તેનો પતિ છે તેને મારતો હતો, તેના ઉપર શંકા કરતો હતો. તેના જમાઈ છે તે તેને સાંત્વના આપતો હતો અને તેને જમાઈ સાથે સારું લાગ્યું જેના કારણે તે ભાગી ગઈ હતી અને હવે તે જમાઈ સાથે રહેવા માંગે છે. બીજી તરફ આ મહિલાનો જે પતિ છે જીતેન્દ્ર, તેનું કહેવું છે કે તે હજુ પણ આ પોતાની પત્ની અનિતા ઉર્ફે સપના છે તેને અપનાવવા માંગે છે. તો આ બંનેના સ્ટેટમેન્ટ છે તે સામે આવ્યા છે. મતલબ કે પત્ની છે તે હવે જમાઈ ભેગી રહેવા માંગે છે, પરંતુ એનો જે પતિ છે તે હજુ કહે છે કે તે અપનાવવા માંગે છે. પરંતુ ત્રીજું સ્ટેટમેન્ટ હવે સામે આવ્યું છે અને આ સ્ટેટમેન્ટ છે તે રાહુલનું છે. મતલબ કે એ જમાઈ, એ મહિલાનો જે પ્રેમી છે, એણે મોટો ખુલાસો કર્યો છે. તેણે મીડિયાને સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ તેની સાસુ છે. સાસુ છે મતલબ કે એ શિવાનીની માં, તે અનિતા ઉર્ફે સપના, તેના ઉપર તેનો પતિ છે તે ત્રાસ ગુજારતો હતો. 6 મહિના તે ઘરની બહાર રહેતો હતો. તે પૈસા નહોતો મોકલતો ઘર ચલાવવા માટે અને તેના ઉપર શંકા કરતો હતો, તેને યાતનાઓ આપતો હતો. તેની સાસુએ જ્યારે ભાગી ગયા એ દિવસે ફોન કરીને કીધું કે તે મરી જશે, તે આત્મહત્યા કરી લેશે અને તેના કારણે જ આ જમાઈ છે તે સાસુને લઈને ભાગ્યો હોવાનું કહી રહ્યો છે. તેને એ પણ કહ્યું છે કે તેણે કોઈ ચોરી નથી કરી, ના તો તેના ઘરેથી ના તો આ જીતેન્દ્રના ઘરેથી. જ્યારે સવાલ ત્યાં આવીને ઉઠ્યો છે કે હવે આ જે જમાઈ છે તે લગ્ન કોની સાથે કરશે. આ વાતને લઈને તેણે પોતાનું મોઢું છે તે સીવી લીધું હતું. આ વાતનો જવાબ તેણે આપવાનું નકાર્યું હતું. મતલબ કે તેણે સ્પષ્ટ નથી કર્યું કે તે હવે આ સાસુ સાથે રહેશે કે હવે લગ્ન કરશે, એ તેણે સ્પષ્ટ નથી કર્યું. તેના ઉપર બીજો એક સવાલ હતો કે તે ભૂતકાળમાં પણ એક છોકરીને લઈને ભાગી ચૂક્યો હતો, 2 છોકરીને લઈને. તેમાં તેનું કહેવું હતું કે તે ખોટી વાત છે. હા, પરંતુ એક છોકરીને લઈને તે ભૂતકાળમાં પણ ભાગ્યો હતો અને પરત આવ્યો હતો. મતલબ કે આ જે જમાઈ છે તે ભૂતકાળમાં પણ કોઈને લઈને ભાગી ચૂક્યો હતો અને પરત આવ્યો હતો અને હવે પોતાની સાસુની સાથે ભાગ્યો હતો. તેનું એ પણ કહેવું છે કે સાસુ અને આ જમાઈ છે તે બંને છેલ્લા 10 દિવસથી એક સાથે હતા અને તેણે પોતાની સાસુને બચાવવા માટે આવું કર્યું છે તેવું આ જમાઈનું કહેવું છે. જ્યારે સાસુનું કહેવું છે કે તે હવે જમાઈ સાથે રહેશે. સાસુના પતિ જીતેન્દ્રનું કહેવું છે કે તે હજુ તેને અપનાવવા માંગે છે અને આ જે જમાઈ છે તેણે હવે લગ્ન કરવા અને કોની સાથે કરવા એ વાત છે તેને લઈને મોટું સીવી લીધું છે. મતલબ કે આ રાહુલ છે તેણે પોતાનો જવાબ છે તે સ્પષ્ટ ન કર્યો. બીજી તરફ આજે રાહુલની સાથે જે છોકરીના લગ્ન થવાના હતા શિવાનીના, તેની હજી સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી.
પરંતુ આ શિવાનીની માતા મતલબ કે રાહુલની જે સાસુ થવાની હતી તેના ભાઈનું સ્ટેટમેન્ટ આવ્યું છે, મતલબ કે તેના ભાઈએ પણ આ ભાગી ગયા એ વાતને વખોડી છે અને તેણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. સવાલ ત્યાં આવીને ઊભો રહ્યો છે કે જે સાસુ છે તે હવે ક્યાં કોની સાથે રહેશે તે મોટો સવાલ છે. કારણ કે જીતેન્દ્રએ કહ્યું છે તેના પતિએ કે તે પરત આવી શકે છે ઘરે અને હું તેને માફ કરી દઈ. બીજી તરફ જે જમાઈ સાથે ભાગી છે એ જમાઈનું કહેવું છે કે હું કોની સાથે લગ્ન કરીશ તે હજુ સુધી સ્પષ્ટ નથી કર્યું, પરંતુ આ સાસુનું જે કૌટુંબિક હતું, તેના પિતાનું પરિવાર હોય કે અન્ય પરિવાર, ત્યાં હવે તેને જવું મુશ્કેલ બન્યું છે. સૌથી મોટો સવાલ આજે હજુ સુધી તે બંને પોલીસ સ્ટેશનની અંદર છે. હવે તપાસ થશે કે ચોરી કરી છે કે કેમ. આ લોકોએ પણ એ ગોલ્ડના અને પૈસાના પુરાવા આપવા પડશે કે તેના ઘરમાં હતું કે કેમ અને આ લોકોએ ચોરી કરી કે કેમ. આ તપાસ પૂર્ણ થયા બાદ આ સાસુ અને જમાઈ છે તેને મુક્ત કરવામાં આવશે. પરંતુ સાસુ જ્યારે પોલીસ સ્ટેશનથી મુક્ત થશે ત્યારે મોટો સવાલ એ ઊભો થશે કે સાસુ હવે કોની સાથે રહેશે. કારણ કે તેના માટે હવે કોના ઘરના દરવાજા ખુલ્લા રહે તે જોવું રહ્યું. કારણ કે જે જમાઈ છે તેને હજુ સુધી લગ્નને લઈને સ્પષ્ટતા નથી કરી. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપ અચૂકથી અમને કમેન્ટ કરીને જણાવજો. અને આવી જ નવી ખબરો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો. ફરી મળીશું આવી જ એક સત્ય ઘટના સાથે. ત્યાં સુધી રજા આપશો.